કૃષ્ણમ વંદે જગદગુરુ. સર્વસિદ્ધ થયેલ સત્ય એ છે કે વિશ્વમાં કોઈ એવી ઘટના કે કોઈ એવો પ્રસંગ નથી જેનો ઉલ્લેખ વેદવ્યાસજીએ મહાભારતની કથામાં નહીં કર્યો હોય. વેદવ્યાસજી ધુરંધરસિંહ હતા. આથી વિશ્વની દરેક ઘટના કે પ્રસંગનો મૂળ કે એનો છેડો આપણને મહાભારતની કથામાંથી મળી જ આવે છે. આજે મારે આ વાત કરવાનો હેતુ એ છે કે નવજાત શિશુનો જન્મ થાય ત્યારે એના માતા પિતા સહિત એના વર્તુળના દરેક સભ્ય બાળકને સારા અર્થવાળું નામ આપવા માટે ખૂબ પ્રયત્નશીલ હોય છે અને કંઈક સારા અર્થવાળા નામ શોધવા માટે એ લોકો જે કંઈક સંદર્ભ મળે એનો ઉપયોગ કરતા હોય છે. વિવિધ પ્રકારની નામાવલીઓ, સોશિયલ મીડિયા વગેરે. અને વાત પણ બરાબર છે. માતા પિતાની અને એના વર્તુળના જે પણ બધા સભ્યો હોય એ લોકોનો હેતુ, એ લોકોની ભાવના, એ લોકોની લાગણી એવી હોય કે આ બાળક મોટું થઈને પોતાનું નામ રોશન કરે, ઘર, કુટુંબ, પરિવાર, સમાજનું નામ રોશન કરે, સમાજ ઉપયોગી માનવ કલ્યાણના કામો કરે. આથી એ લોકો એવા સારા અર્થવાળા નામો શોધે એ વાત બરાબર છે, સાચી છે. આવું જ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પણ વિચાર્યું હતું. એમણે એમના 100 પુત્ર અને એક પુત્રી હતા એના નામો ખૂબ સરસ અર્થવાળા પાડ્યા. સૂર્યોધન, સુશાસન, સુશાલા, એ રીતે શુભ કર્મ કરવાવાળા, શુભ ફળ આપવાવાળા નામો રાખ્યા. પણ વાત સારા અર્થવાળા નામ પાડી દેવાથી વાત નથી પૂરી થઈ જતી. માતા પિતાની ફરજ નથી પૂરી થઈ જતી. ત્યાર પછી બાળકને સારા સંસ્કાર આપવા પડે છે, સારું માહોલ પૂરું પાડવું પડે છે, એમને સુસંસ્કૃત કરવા પડે છે, જે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ચૂકી ગયા. અને આપણને એનો અંત ખબર જ છે કે મહાભારતનું યુદ્ધ. આ વાત પરથી બોધપાઠ આપણે એ જ લેવાનો કે આપણે આપણા બાળકનું નામ સારા અર્થવાળું પાડ્યા પછી એમને સારો માહોલ આપવું પડે છે, સારા સંસ્કાર આપવા પડે છે અને એમને સુસંસ્કૃત કરવા પડે છે. બાકી આપણે આજકાલ જોતા જ આવ્યા છીએ અને દરેક યુગમાં પણ જોયું જ છે કે અમુક જે સંતાનો વંચિત રહી જાય છે સારા સંસ્કાર, સારા માહોલથી, તો એ લોકો કેવા કુકર્મ કરે છે અને સમાજનું અહિત થાય છે. કૃષ્ણ વંદે જગદગુરુ.